નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું એમ પટેલ અને તમે જોઈ રહ્યા છો ક્લેવર એકેડમી યુટ્યુબ ચેનલ। તો આજના વિડીયોની અંદર આજે આપણે જોવાના છીએ ધોરણ 12 સામાન્ય પ્રવાહની અંદર આજનું આપણું પેપર હતું સ્ટેટનું અને એનું સંપૂર્ણ સોલ્યુશન જોવાના છે। પ્રશ્ન બેંક તમારી જોડે નહીં હોય પણ આપણી જોડે આવી ચૂકી છે। આ પ્રશ્ન બેંક તમને બોર્ડની પરીક્ષાની અંદર સારામાં સારા માર્ક્સ કવર કરી આપશે। તો ચલો વિદ્યાર્થી મિત્રો, તમારો ટાઈમ વેસ્ટ ન કરતા વિડીયોની શરૂઆત કરીએ। વિદ્યાર્થી મિત્રો, પહેલાં આપણે વિકલ્પો ઉપર જતા રહીએ। વિકલ્પો બધા સોલ્વ કરી દેજો, કારણ કે બોર્ડની અંદર કોઈ પણ એમસીક્યુ ટ્વિસ્ટ થાય છે તો આમાંથી તમને પૂછાઈ શકે છે, પૂછવાની સંભાવના રહેલી છે। ઓકે, એટલે તમારે સ્વાધ્યાય તો કરવાના જ છે, પીવાયક્યુ તો કરવાના જ છે, પણ ત્રીજું આપણું સ્ટેપ પ્રશ્ન બેંક બી કરવાની છે। ઓકે, તો જોઈ લો આનું સોલ્યુશન। કયો સૂચકાંક લોકોના જીવન ધોરણનો ખ્યાલ આપે છે? તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આવશે જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક। પછી અહીંયા જોઈ લઈએ આગળ, સૂચક આંકની રચનામાં કઈ સરેરાશને શ્રેષ્ઠ ગણવામાં આવે છે? તો વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે ગુણોત્તર મધ્યક। ઓકે, વાત કરીએ આગળ, ત્રીજું, જીવન નિર્વાહ ખર્ચના સૂચકાંકની રચનામાં કયા ભાવ ધ્યાનમાં લેવાય છે? તો ત્રીજું તમારું આવશે અહીંયા ત્રીજાની અંદર ડી, છૂટક ભાવ ધ્યાનમાં લેવાય। કર્મચારીઓનું મોંઘવારી ભથ્થું નક્કી કરવા કયો સૂચકાંક વપરાય છે? તો વિદ્યાર્થી મિત્રો, આ જે પ્રશ્ન છે ટ્વિસ્ટ કરેલો પ્રશ્ન છે, એ 2 માર્ક્સમાં પ્રશ્ન પૂછાય છે ને, એવું કહેવાય કે જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંકના અંગે જીવન નિર્વાહ ખર્ચના સૂચકાંકના ઉપયોગો જણાવો। એના જવાબમાંથી આ વિકલ્પ પૂછેલો છે। શું વિદ્યાર્થી મિત્રો, એના જવાબમાંથી આ વિકલ્પ પૂછેલો છે। આ તો અમે એનાલિસિસ કરતા હોય વિદ્યાર્થી મિત્રો, આનો જવાબ શોધવાનો પ્રયત્ન કરતા હોય એટલે અમને ખબર પડતી હોય કે આ એમસીક્યુ અહીંયાથી નીકળેલો છે। એટલે વિદ્યાર્થી મિત્રો ધ્યાન રાખવાનું। ઓકે, એક લાઈનમાંથી આ પ્રશ્નો નીકળતા હોય છે। ઓકે, વાત કરીએ વિદ્યાર્થી મિત્રો આગળ, સૂચક આંકની રચનામાં કઈ સરેરાશને પ્રચલિત છે? તો વિદ્યાર્થી મિત્રો પાંચમું છે, સી આવશે ભારિત મધ્યક। ઓકે, વાત કરીએ વિદ્યાર્થી મિત્રો છઠ્ઠાની આપણે વાત કરી લઈએ તો છઠ્ઠું છે પાસે। પાસેના સૂચક આંકનું સૂત્ર મેળવવા વસ્તુઓના ભાવ સાપેક્ષ P1/PQ ને ખર્ચનો કયો ભાર આપવામાં આવે છે? છઠ્ઠાની અંદર આવશે સી, P0Q1। આ તો સ્વાધ્યાયનો જ છે। જો આધાર વર્ષના સાપેક્ષમાં ચાલુ વર્ષના જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક 125 હોય તો ચાલુ વર્ષે નાણાંની ખરીદ શક્તિ કેટલી થાય? તો વિદ્યાર્થી મિત્રો આ ટ્વિસ્ટ કરેલો પ્રશ્ન છે। સાતમો છે, સાતમાની અંદર ડી આવશે। ઓકે, 0.80। ઓકે, વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, શું 0.80? ઓકે, વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, એક વસ્તુનો ભાવ આધાર વર્ષની સરખામણીમાં ચાલુ વર્ષમાં 4.5 ગણો, તમને ખબર જ છે આની અંદર સિસ્ટમ શું છે, 4.5 ગુણ્યા 100 પ્લસ 100। ઓકે, આવું તમે કરશો એટલે તમને મળશે 550। આઠમાની અંદર બી આવશે 550। ઓકે, વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, જો આધાર વર્ષ 2015ના સાપેક્ષમાં વર્ષ 2016માં નાણાંની ખરીદ શક્તિ 0.75 હોય તો વર્ષ 2016 માટે ભાવનો સામાન્ય સૂચકાંક કેટલો થાય? તો વિદ્યાર્થી મિત્રો નવમાની અંદર 133.33 બેઠો તમારો સ્વાધ્યાયનો છે। જો આઈપી બરાબર આઈએફ હોય તો નીચેના પૈકી કયું વિધાન સાચું છે? તો આઈએફ બરાબર આઈપી બરાબર આઈએલ। તો વિદ્યાર્થી મિત્રો મોસ્ટ આઈએમપી છે, બરોબર, મોસ્ટ આઈએમપી બોર્ડની કહી દો, પ્રથમ પરીક્ષા કહી દો, સેકન્ડ પરીક્ષા કહી દો। ઓકે, વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, જો બે ચલ વચ્ચે, આ ચેપ્ટર નંબર 2 ના છે, જો બે ચલ વચ્ચે સંપૂર્ણ ઋણ સહસંબંધ હોય તો આર ની કિંમત કેટલી મળશે? તો 11મો તમારો જવાબ આવશે એ -1। ઓકે, વિકિરણ આકૃતિમાં બધા જ બિંદુઓ એક જ સૂર્યરેખા પર આવેલા હોય તો આર ની કિંમત શું થાય? તો બી આવશે 1 અથવા -1। જો ચલ વજનનો એકમ કિગ્રા હોય અને ચલ ઊંચાઈનો એકમ સેમી હોય તો તેમની વચ્ચેના સહસંબંધના એકમ વિશે શું કહી શકાય? તો વિદ્યાર્થી મિત્રો 13મો જે છે એની અંદર ડી આવશે, એકમ ન હોય। વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણું 14મું એટલે જો બે ચલ વચ્ચે અચળ પ્રમાણમાં એકબીજાથી વિરુદ્ધ દિશામાં ફેરફાર થતા હોય તો બે ચલ વચ્ચે કેવા પ્રકારનો સહસંબંધ મળે? તો 14મો જે છે એમાંથી બી આવશે સંપૂર્ણ ઋણ સહસંબંધ। ઓકે, શું આવશે? બી, સંપૂર્ણ ઋણ સહસંબંધ। વાત કરીએ નીચેના પૈકી આર ની કઈ કિંમત શક્ય નથી? વેરી મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે, સ્વાધ્યાયનો છે, બી છે -1.7। એટલે તમને ખબર જ છે કે -1 થી ઉપર જાય તો એ શક્ય નથી, બરોબર છે? -1 થી જાય યા તમને ખબર છે 1 થી ઉપર જાય। તો વિદ્યાર્થી મિત્રો જોઈ લેજો। હવે વાત કરી દઈશું સીધા સેક્શન નંબર 2 ની।
આની અંદર આપણે પહેલું જોઈએ છીએ આધાર વર્ષ એટલે શું. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આધાર વર્ષ એટલે શું, તો એની અંદર જ્યારે કોઈ વસ્તુના ભાવમાં થતા ફેરફારને ભૂતકાળના કોઈ ચોક્કસ વર્ષના એ જ વસ્તુના ભાવ સાથે સરખાવવામાં આવે છે તેને આધાર વર્ષ કહે છે. તો જોઈ લેજો વિદ્યાર્થી મિત્રો, સ્ક્રીનશોટ લઈ લેજો, કાં તમારે નોટ ડાઉન કરી દેજો. આધાર વર્ષ એટલે શું, મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. ઓકે, વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, આપણું બીજો પ્રશ્ન છે એ છે ચલ રાશિમાં બે ભિન્ન સમય થતા ફેરફારો સરખાવવા માટે કઈ રીતનો ઉપયોગ કરવો વધુ અનુકૂળ છે. તો કઈ રીતનો, ગુણવત્તા. શું આવશે વિદ્યાર્થી મિત્રો, ગુણવત્તાની રીત. ઓકે, વાત કરીએ ત્રીજો પ્રશ્ન, પરંપરિત આધારની રીતે સૂચક આંક એટલે શું. તમને સૂચકાંક એટલે શું વ્યાખ્યા બી પૂછાય અને સૂત્ર બી પૂછાઈ શકે છે બોર્ડની પરીક્ષા માટે. એટલે વિદ્યાર્થી મિત્રો મેં અહીંયા તમારી માટે સૂત્ર બી લખ્યું છે, વ્યાખ્યા બી લખેલી છે. વર્તમાન પરિસ્થિતિના ચલની કિંમત તેની નજીકની ભૂતકાળની પરિસ્થિતિને ચલના સાપેક્ષમાં થતો ટકાવારી ફેરફારને શું કહે છે, પરંપરિત આધારની રીત. અને એનું આ સૂત્ર છે ચાલુ વર્ષની ચલ કિંમત અપન અગાઉના વર્ષની ચલ કિંમત ગુણ્યા 100. ઓકે, તો આ જે છે એ સૂત્ર છે અને આ છે એ વ્યાખ્યા છે. ઓકે, આ વ્યાખ્યા અધૂરી નથી. અહીંયા તમે એવું લખી શકો છો કે પરંપરિત આધારની રીતે સૂચકાંક એટલે વર્તમાન પરિસ્થિતિના ચલની કિંમત તેની નજીકના ભૂતકાળની પરિસ્થિતિને ચલના સાપેક્ષમાં થતો ટકાવારી ફેરફાર. વાત કરીએ વિદ્યાર્થી મિત્રો ચોથો, એટલે કે પરંપરિત આધારની રીત અચલ આધારની રીતે કઈ રીતે જુદી પડે છે. તો વિદ્યાર્થી મિત્રો ચોથો પ્રશ્ન છે એ છે આઈ રહ્યું કે ચાલુ વર્ષનો પરંપરિત સૂચકાંક ગુણ્યા અગાઉના વર્ષનો અચળ આધારિત સૂચકાંક ભાગ્યા 100. આ સૂત્ર તમારે લખી દેવાનું છે એટલે તમને ખબર પડી જાય કે કઈ રીતે જુદો પડે છે. પાંચમું જોઈ લઈએ વિદ્યાર્થી મિત્રો, કઈ પદ્ધતિમાં આધાર વર્ષ પ્રત્યેક વર્ષે બદલાતું રહે છે. કઈ પદ્ધતિમાં, તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આવશે પરંપરિત આધારની પદ્ધતિમાં બદલાતું રહે છે. ઓકે, પરંપરિત આધારની પદ્ધતિમાં. પછી વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે વાત કરી લઈએ, સૂચક આંક નિરપેક્ષ માપ છે કે સાપેક્ષ માપ. તો શું આવશે વિદ્યાર્થી મિત્રો, સાપેક્ષ માપ છે. ઓકે, સૂચક આંકની ગણતરીમાં આધાર વર્ષ કેવું હોવું જોઈએ તમને બધાને ખબર છે, પૂર, દુષ્કાળ, ધરતીકંપ એ બધું આવશે. જોઈ લઈએ પ્રોપર શું લખાય. સૂચક આંકની આધાર વર્ષ સામાન્ય ઘટનાવાળું એટલે કે પૂર, દુષ્કાળ, ધરતીકંપ જેવી કુદરતી આફતો, ફુગાવો અને મંદી. ઓકે, ફુગાવો અને મંદી જેવી આર્થિક અસરો તેમજ હડતાલ, યુદ્ધ જેવી રાજકીય ઘટનાઓ. 3 અસરો. પહેલું કુદરતી આફતોમાં કુદરતી રીતે થયું એવી આફતો, પૂર છે, દુષ્કાળ છે, ધરતીકંપ છે, બરોબર. પછી આર્થિક અસરો, એની અંદર ફુગાવો છે, મંદી છે. પછી રાજકીય ઘટનાઓ, કઈ, હડતાલ, યુદ્ધ, બરોબર. આ 3 વસ્તુ યાદ રાખવાની. એ કયા પ્રશ્નની અંદર 3 વસ્તુ યાદ રાખવાની, તો સૂચક આંકની ગણતરીમાં આધાર વર્ષ કેવું હોવું જોઈએ, તો એમાં 3 વસ્તુ યાદ રાખવાની. ઓકે, વાત કરીએ આગળ. જો nn² - 1 ની કિંમત સિગ્મા d² ની કિંમત કરતાં 6 ગણી હોય તો r ની કિંમત શું થાય. તો વિદ્યાર્થી મિત્રો 8માનો જવાબ આવશે 0. ઓકે, જો બે ચલ વચ્ચે x અને y ની પ્રત્યેક જોડ માટે rx બરાબર ry તો r ની કિંમત કેટલી થાય, તો 0. 8માનો જવાબ બી 0 આવશે, 9માનો જવાબ બી 0 આવશે. વાત કરીએ વિદ્યાર્થી મિત્રો આગળ, કયા સંજોગોમાં કાલપ્રિયસની રીતે અને ક્રમાંક સહસંબંધની રીતે મેળવેલા સહસંબંધાંક સરખા થાય છે. તો જ્યારે બે સહસંબંધી ચલની કિંમતો પ્રથમ n પ્રાકૃતિક સંખ્યાઓની કોઈ ગોઠવણી હોય ત્યારે કાલપ્રિયસની રીત દ્વારા અને સ્પીયરમેનની રીતે મેળવેલા સહસંબંધની રીત કિંમત સરખી હોય છે. ક્યારે, જ્યારે બે સહસંબંધી ચલની કિંમતો પ્રથમ n પ્રાકૃતિક સંખ્યાઓની રીતે ગોઠવેલી હોય ત્યારે, બરોબર. શું, પ્રાકૃતિક સંખ્યાઓની ગોઠવણી હોય ત્યારે બે સહસંબંધી ચલની કિંમતોમાં, બરોબર. આ યાદ રાખી લેજો આ પ્રશ્ન. ઓકે, વાત કરીએ વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર 11. પ્રશ્ન નંબર 11 ની વાત કરીએ, જો n બરાબર 10 અને સિગ્મા d² બરાબર 495 થાય તો ક્રમાંક સહસંબંધની કિંમત શું થાય. તો વિદ્યાર્થી મિત્રો ક્રમાંક સહસંબંધની કિંમત 0 થશે. ઓકે, વાત કરીએ આગળ. સ્પીયરમેનની ક્રમાંક સહસંબંધની રીતનો ઉપયોગ ક્યારે કરવામાં આવે છે. તો ક્યારે કરવામાં આવે છે, તો પહેલું સંબંધિત માહિતી ગુણધર્મ સ્વરૂપે અને બીજું છે આપેલી સંખ્યાત્મક માહિતીના અવલોકનોમાં પ્રસાર વધુ હોય. પહેલું શું છે, સંબંધિત માહિતી ગુણધર્મ સ્વરૂપે અને બીજું શું છે, આપેલી સંખ્યાત્મક માહિતીના અવલોકનમાં પ્રસાર વધુ હોય. વાત કરીએ વિદ્યાર્થી મિત્રો આપણું 13મો પ્રશ્ન એટલે કે
ક્રમાંક સંબંધની રીતમાં જો બે ચલો x અને y ના ક્રમ એકબીજાથી ઉલટા ક્રમમાં હોય તો r ની કિંમત શું થાય? તો શું આવશે? -1. અવલોકનોમાં ગાંઠ એટલે શું? તો ક્રમાંક સંબંધની રીતમાં x અને y પૈકી કોઈ પણ ચલમાં જ્યારે બે કે વધુ અવલોકનો સરખા મૂલ્યના હોય ત્યારે તેને ગાંઠ ઉદ્ભવે છે. આ જોઈ લેજો, આ બી એક ટ્વિસ્ટેડ પ્રશ્ન છે, કોઈ ચોપડી સ્વાધ્યાયમાં છે નહીં. જે ચોપડી સ્વાધ્યાયમાં ના હોય એ તમારે કરી દેવાના, બાકી બધાના સ્વાધ્યાયના બી કરવાના રહેશે. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો અહીંયા સેક્શન એ બી તો પતી જાય છે, પણ હું તમને બતાવી દઉં સેક્શન સી ડી ઈમાં બી કેવા પ્રશ્નો આવ્યા હતા. તો જોઈ લો અહીંયા વિદ્યાર્થી મિત્રો સેક્શન સી ની અંદર કેવા પ્રશ્નો હતા. તો સેક્શન નંબર સી ની અંદર આ ચેપ્ટર નંબર 1 નો છે, બરોબર. તો અહીંયા તમે સ્ક્રીનશોટ લઈ લો, જેથી તમને જો અહીંયા થિયરી બી આપેલી છે, બરોબર છે. થિયરીની અંદર જે 7મા નંબરની જે થિયરી છે મોસ્ટ આઈએમપી છે, બરોબર. બોર્ડની પરીક્ષા માટે બી જોઈ લો, અહીંયા આ સ્ક્રીનશોટ લઈ લો, જેથી તમારે કોઈની જોડે પ્રશ્ન બેંકનો સ્ક્રીનશોટ કાં તો પ્રશ્ન બેંકની પીડીએફ ના માંગવી પડે. મેં તમને વિકલ્પો એક એક વાક્યના તો સોલ્વ કરાવી દીધા, સમજી ગયા? ઓકે, ને સેક્શન સી નો સ્ક્રીનશોટ લઈ લો. ઓકે, પછી વિદ્યાર્થી મિત્રો સેક્શન નંબર ડી આવી ગયા. સેક્શન નંબર ડી નો સ્ક્રીનશોટ લઈ લો, બરોબર છે. આ સેક્શન નંબર ડી. ઓકે, જો જર્જરિયા આવતા હોય કાં તો કોઈ ક્વોલિટીની અંદર તો ઉપર સેટિંગ આપેલું છે, ક્વોલિટી ચેન્જ કરો, બરોબર. કાં તો આ ત્રણ સ્ક્રીનશોટ લો અને પછી 4થી લઈ લો, 4 થી 8. ઓકે, આઈ હોપ કે આવી રીતે બી તમે કરી શકો છો. પછી અહીંયા આપણે આવતા રહીએ 9 થી લઈને 12 સુધીના તમે સ્ક્રીનશોટ લઈ શકો છો, બરોબર. સેક્શન નંબર ડીના. ઓકે, પછી વિદ્યાર્થી મિત્રો અહીંયા સેક્શન નંબર ઈના લઈ લો, બરોબર, જેથી તમે તમારી રીતે પ્રેક્ટિસ કરી શકો મોસ્ટ આઈએમપી દાખલા કરીને. ઓકે, પછી વિદ્યાર્થી મિત્રો 2 દાખલા તમે થઈ ગયા છે. ત્રીજા દાખલાની વાત કરી લઈએ, ત્રીજો ચોથો. ઓકે, તો પહેલાં ત્રીજાને લઈ લો. ત્રીજાનો સ્ક્રીનશોટ લીધા પછી હું તમને ચોથો અને પાંચમું, હું ફટાફટ હોય તો વિદ્યાર્થી મિત્રો પેલું વિડીયોને પોઝ કરજો અને સ્ક્રીનશોટ લેજો. ઓકે, ચોથા પછી આપણે જોઈ લઈએ પાંચમો, છઠ્ઠો, સાતમો અને આઠમો. તો પાંચમો, છઠ્ઠો, સાતમો લઈ લો. ઓકે, જેથી મેં તમને મોટા સ્ક્રીનશોટ આપે, કારણ કે પેલાની અંદર કદાચ વિડીયો ક્વોલિટીમાં ફરક પડે એટલે. ઓકે, વાત કરીએ વિદ્યાર્થી મિત્રો આઠમો, 9મો અને 10મો. તો 8મો અને 9મો, 10મો જોઈ લો. ઓકે, જેથી તમારે પ્રેક્ટિસ કરવામાં કોઈ ગુંજાઈશ રહે નહીં. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો આ વિડીયો સારો લાગે તો વિડીયો લાઈક કરજો, ચેનલની અંદર નવા તો ચેનલ સબસ્ક્રાઇબ કરજો, બેલ આઇકનને જરૂરથી પ્રેસ કરજો. મળીશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી ગુડ બાય, ટેક કેર, ઓલ ધ બેસ્ટ.